સરે ગુડ મોર્નિંગ બોલો બેટા. હા ઓય બધું ગુડ મોર્નિંગ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આ છે ને એની મસ્તીમાં છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ બધા સારા હશે, બધાનું સ્વાસ્થ્ય બહુ સારું હશે. તો આપણો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને ગણપતિ આપણે બહાર સરસ રીતે આવી ગયા છે. એટલા ફાઇન ગણપતિ છે, એટલા ફાઇન ગણપતિ છે ને. તો આજે બધાને હું ગણપતિના દર્શન કરાવીશ. અને શૌર્યભાઈ સવારમાં ઉઠી ગયું છે. શૌર્યભાઈને થોડો તાવ હતો રાત્રે, તો એ ઊંઘ્યા નહોતા. શૌર્ય આજે કેમ તને તાવ હતો બેટા? ખબર નહીં, કાલે બધાની નજર રહેશે. અને આજે મેં બનાવી છે સરસ રોટલી, ચા અને ખાજુ. આ ખાજુ છે સુરતનું પ્રખ્યાત. આ રોટલી છે સરસ પાપડ જેવી છે. આ ચા છે. તો ચલો ભાઈ, એન્જોય કરીએ ચા સાથે. બટી જશે. જો શૌર્યને છે ને આવડા નાના નાના મચ્છર કરડી જાય છે, એટલે એ છે પછી એના પાછળ જ રહે છે. મમ્મી ખાન, મમ્મી ખાન, મમ્મી ખાન. જે છોકરાને આપવાનું, 2 વર્ષના છોકરા હોય તો એક પડીકીમાંથી 3 વખત આપવાનું, અને એ બી મધ સાથે આપવાનું. તો હું શૌર્યને હવે આપીશ, જેથી કરીને શૌર્યને શું કફ શરદી ઉઠી જાય. પહેલાં તો આવડું મોટું લઈ લેવાનું, બરાબર છે? અને શૌર્યને એટલો ફરક પડે છે, કારણ કે બે મહિના પહેલાં મેં આપ્યું હતું અને એના પછી તો એને લગભગ ઠંડા પાણીથી બહુ નાયો, પણ એને એટલી બધી અસર નથી થઈ. પણ આ 2 દિવસથી પાછી અસર થઈ ગઈ છે. આમ તો એના મહિનામાં 1 વખત થાય. આ વખતે એના ખાસો ટાઈમ પછી થઈ શરદી. એ બધું નીકળી જાય છે. તો આપણે ગીસ મેં આટલું લીધું, અડધું લીધું, કારણ કે શૌર્યનું માફક આવી ગયું છે. તો આ પ્લેન મારું છે એમ કે તું પીકોક પેરટ એના માથું ઓરાવું છું. પીકોક પેરટ શું કહેતી તું બેટા? હા બેટું, પીકોક, પેરટ, રેબિટ, એલિફન્ટ, આ બધા શું કહેતા હતા? શૌર્યુ, તું કેમ આવું કરે છે? ઓર્યુ શૌર્ય ભાઈ તો ડાયો, ખાટલે બેસીને આવ્યો એમ. મમ્મી ધીમે ધીમે ઓરાવે છે, ક્યાં જલ્દી કરે છે? આપણે ક્યાં ઉતારશે બેટા? મમ્મી બધું ધીમે ધીમે કરે છે તારા માથા. બસ પતી ગયું. હવે મેં આના માથામાં તેલ તો નાખી દીધું. હવે એને માલિશ કરવાની. તો માલિશ આવી રીતે કે છોકરા મોબાઈલ બતાવવાની જરૂર નથી. વાતચીત કરતાં કરતાં બી આપણે માલિશ કરી શકીએ. જો હું કેટલા હળવા હાથે એને માલિશ કરું છું. એ શૌર્ય કાલે પીકોક અને લાયન ક્યાં ગયા હતા? જંગલમાં. એને એવી રીતે જ વાતમાં રાખવાનું કે જેથી કરીને જો એ કોઈ વાતની બહાર નીકળી તો જીદ કરે, એટલે આપણે એની જીદ પકડાય ને એના કારણે આપણે છે ને એને વાતમાં જ રાખવાનો. જો કાલે લાયન, ટાઈગર બધા પ્લેનમાં બેસવાના છે. એ પોલીસનું પ્લેન છે શૌર્ય પાસે. શૌર્ય પાસે તો પોલીસનું પ્લેન છે. જો એને કેટલું સરસ લાગે છે, એને ગમે છે પાછું. પણ આ છોકરાઓને કેવું ગમતું તો હોય, પણ અમુક ટાઈમે જીદ આવી જાય તો મમ્મી ના જોશે ને. એ શૌર્ય, ધ્યાના કાલે ક્યાં ગઈ હતી? સ્કૂલમાં ગઈ હતી તો ટીચરે એને શું કીધું હતું? કેમ ધ્યાના શૌર્યને હેરાન કરે છે એમ કીધું હતું? તો ટીચરે એમ કીધું તો ધ્યાના શું કહેતી હતી? ટીચર સોરી, ટીચર સોરી, નેક્સ્ટ ટાઈમ એવું નહીં કર્યું એમ કહેતી હતી ને ધ્યાના. એમ ધ્યાના દીદીને પપ્પા શું કહેતા હતા? ચોકી ખાવી છે?
સર ધ્યાના દીદી પપ્પા શું કહેતા હતા તને? ચોકી આપું? ચોકી એટલે ચોકેટ. અરે સર એટલે ચલો તને આવડે છે આલુ કા ચાલુ? ચોકી એટલે ચોકેટ. એ તોડી નાખ્યું, પાછું લગાવી દો. છોકરાના માથામાં માલિશ એટલી જરૂરી છે ને, અને એ બી તેલ નાખો. છોકરાને હું કોરા રાખવાના, છોકરાને તેલ નાખો, એના વાળ સારા રહે. આપણા તો વાળ ખરાબ થયા જ છે, જોકે મારા તો કોઈ દિવસ નથી થયા. બીજા બધાની વાત કરું છું કે વાળ કોરા રાખીને ખરાબ થાય એના કરતાં તેલ નાખો તો હેર બી સારા રહે. ગણપતિ બાપા મોયા, મંગલ મૂર્તિ મોરિયા. શું જો બેબી? નાનું નાનું સ્મોલ બેબી. કોઈ બી નાના છોકરા હોય ને એને કાંસકો બહુ જરૂરી છે. કાંસકાથી કેવું એના નસોમાં લોહી પહોંચતું થાય, એટલે કોમ્બ એના માટે જરૂરી છે કે માથામાં લોહી છૂટું કરે. એટલે આ કાંસકો છે ને છોકરાને ભલે ગૂંચ નીકળે. જો આને ગૂંચ કાઢવાની ટેકનિક હું બતાવું. આ વાલ લઈ લીધા નથી આમાં. ચલો આમાં ગૂંચ છે તો પછી શું કરવાનું? આમથી આમ ગૂંચ અટકી ગઈ, પછી આમ નીચેથી આમ કાઢવાની, નીકળી ગઈ. આમ થોડા થોડા વારમાં છોકરાનું ગૂંચ કાઢવાની. હઈ હઈ ઈશ્વરીએ શું કર્યું? જો અરે એ છે ને આ બેબી, આ નાનું બેબી છે ને, નાના બેબી આમ હાથ કરી મૂક્યો છે, એટલે ભાઈ એવી રીતે કરે છે. કરો તો સોરી, એવી રીતે કરો. બેબી કે મને બી આવડે છે. અરે વેરી ગુડ. હા બતાવ બતાવ. જો એના કપ કેવું થઈ ગયું છે. હવે આનું રિઝલ્ટ જોઈએ છે 2 દિવસમાં કેવો ફરક પડે છે. કોઈ બી છોકરાને કફ શરદી થઈ હોય તો મને ખબર છે કે આપણને ચિંતા થાય, પણ એ ચિંતાનો મતલબ એમ નથી કે આપણે ડાયરેક્ટ એને હોસ્પિટલ લઈ જઈએ. બને ત્યાં સુધી 3 દિવસ ઘરગથ્થું જે બી કરવા હોય એ ઉપાડ, જે બી તમારા દવા ઉપાય જે બી કરવા ઘરે કરો, પછી એને હોસ્પિટલ બતાવો. કારણ કે તમે હોસ્પિટલ કેવું છે, એક નશો થઈ જશે તમારે કે ચલો ભાઈ આ થયું છે તો હોસ્પિટલ, આ હોસ્પિટલ. મોસ્ટલી અમારા બ્લોગ શૌર્યના અને મારા બેના જ હશે, કારણ કે ફેમિલી અલાઉ નથી કરતું. શું નીચેની આ જે બેબી? હા ગાર્ડનમાં જવું છે. ગાર્ડનમાં કોણ હશે અત્યારે? ગાર્ડનમાં કોણ હોય શૌર્ય? ગાર્ડનમાં પીકોક હોય, પીજન હોય, પછી 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 બીજું કોણ હોય બેટા? રેબિટ હશે ગાર્ડનમાં? રેબિટ હશે, પછી કોણ હશે? હા રેબિટ હોય ના હોય? ખિસકોલી હોય? હોય ને ખિસકોલી. જો આના માથામાંથી મેં સરસ તમારે આના જો કેટલો સરસ રીતે ગૂંચ કાઢી નાખી. હવે એના માથામાં કાંસકો આમ આમ કરીને ફેરવવાનું છે, એટલે એનું બ્લડ છૂટું થઈ જાય. સોરે તો ચાય કહે છે. ચાય તે મિરરમાં જોઈ તારી ચાય? જુઓ જાતે જુઓ ચાય. ચાય કાઢી દો. ચાય કાઢીને બેબી ઉપર લગાવી દો. ચલો આ બેબીને લગાવી દો ચાય. આ ચાય કાઢી નાખો. આવી રહી ચાય કાઢી નાખો. આવી રહી લે બેબીના ઉપર લગાવો ચાય. ઉભો રે કાઢી દો. આવી રહી જો તારામ ચાય છે. જો કાઢી દો. લગાવો. આવી રહી કાઢી દો. બસ દેખાડો બેબી. બેબી નાનું સ્મોલ બેબી. સ્મોલ. તને ખબર છે ધ્યાના ક્યાં ગઈ? હે મંગલમૂર્તિ આય. હે મંગલમૂર્તિ મોરી આવી. ચાપુ મોરિયા જોવા જવું છે. સિદ્ધિ વિનાયક નમો.
જો મોરી આયા, મોટા મોરી આયા. એ જો વાગે છે મોરિયાનું. એ જો ગણપતિ બાપા મોરિયા વાગે. અમે 3 વરસ લાયા મોરિયા, 3 વરસ લાયા. પણ આ વખત ખબર નહીં આમાં અજીબનું લાગે છે કે યાર મોરિયા આપણા ઘરે નથી આવ્યા. બાકી તો એટલી મજા આવતી ને કે ઘરમાં કોઈ ફંક્શન કર્યું છે, એટલી મજા અમે લેતા. પણ આ વખત ખબર નહીં શું થયું છે ને, તો આમ દુઃખ થાય છે અંદરથી કે યાર મોરિયા નથી લાયા. મેં સિરિયસલી દુઃખ થાય છે, કારણ કે 3 વર્ષ જે લાયા છે ને, હવે મેં પોતે જ ડેકોરેશન કરી દઉં. મને એટલો શોખ છે ને, તો મેં ડેકોરેશન બી જાતે કરી દઉં. અને ખબર નહીં આમ મોરિયા પ્રત્યે એટલો ઉત્સાહ હતો ને, અને છે બી ખરા, હજુ બી છે મોરિયા પ્રત્યે ઉત્સાહ. પણ આ વખતે શૌર્યભાઈ ખબર નહીં આ વખતે કેમ નથી લાયા, મગજમાં જ નથી આવતું કે આ વખતે અમે મોરિયા નથી લાયા. રીઝન બી ખબર નથી, રીઝન બી નથી કંઈ, એમને જ નથી લાયા. તો બહુ દુઃખ થાય છે નથી લાયા તો. મોરિયા નથી લાયા તો બહુ દુઃખ થાય છે. શૌર્યભાઈની ચોટી રેડી. શૌર્યભાઈ રેડી થઈ ગયા. મારો છોકરો, આ મારું છોકરું બહુ મસ્તીખોર છે, બહુ જ ડાયું છે ને બીટું. જો મમરા ખાય છે. શું ખાય છે તું? હા, એના હાથમાં આપેલી વસ્તુ આપણે આપીએ ને કે શૌર્ય લે હાથમાં આપું છું ખાઈ લે, તો એ નહીં ખાય. પણ એને જો નીચે આમ ફેંકી હશે ને, એ બધું વિની વિનિંગ ખાઈ લેશે. ચક્કીની જેમ, ચક્કી બેનને જેમ વિની વિનિંગ ખાય છે છોકરો. જો મોરિયા આશીર્વાદ આપો, મમ્મીને આપો. અરે વેરી ગુડ. હા મારો મોરિયા છે. શું બસ? પેલું બોલતો ગણપતિ બાપા, પછી 1 2 3 4 ગણપતિનો. ચલો આપણે નીચે જઈએ. ચલો કાજલ લગાવી બેટા? નથી લગાવ્યું. લગાવી આમ જોતો. હા લગાવી તો છે, હમણાં તો મમ્માએ લગાવી આપી. હા એ રી. ચલો 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 ચલો. એ હા થઈ જાય. ચલો. એ શૌર્યની સાયકલ છે. શૌર્યની સાયકલ કેવી ભાગે છે ભાઈ. શૌર્યભાઈ તો રેડી થઈ ગયા નહીં ધોઈને. હવે શૌર્ય જો તૈયાર થઈ ગયો છે.